બીજા શ્લોકમાં કહ્યું નિગમકલ્પતરોર્ગલિતમ ફલમ વેદરૂપી કલ્પવૃક્ષ ઉપર લાગેલું પરિપક્વ ફળ છે, પાકેલું ફળ છે, માટે આને પીવું અને વેદ છે. અવતારનું કારણ શું? પાંચમો પ્રશ્ન પૂછ્યો કે ભગવાને વિવિધ અવતારો લઈને કઈ કઈ લીલાઓ કરી. હરિ શરણમ 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 હરિ પાસેથી પિશાચના રૂપમાં ધુંધુકારીએ ભગવાનની કથા સાંભળી અને કથા સાંભળીને કેવો બની ગયો? દેવરૂપ બની ગયો, દેવલોકમાં પરિવર્તન પામ્યો. કથા જીવનની અંદર આ કામ કરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. રમેશભાઈ મકાયા આરતી માટે જવાનું છે. હા, એમનો પરિવાર આરતી માટે જોડાય. પટેલ રામાભાઈ મણીલાલ કાગરેટ આજના પ્રસાદના દાતા સ્વર્ગસ્થ પટેલ રસીલાબેન ભરતભાઈ ગઢિયા, આજના સાંજના ભોજન દાતા પટેલ ચેતનકુમાર બાબુલાલ ખેડા, પટેલ શીતલકુમાર કાંતિલાલ કમાણા. આવતીકાલના પ્રસાદના દાતા સ્વર્ગસ્થ પટેલ રસીલાબેન ભરતભાઈ ગઢિયા. આવતીકાલ Okay. Oh. ભરતભાઈને ઝડપથી નામ નોંધાવી દે એટલે એના માટેની જે વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થા થઈ શકે. સાક્ષી પોતીના જે યજમાન છે
पुराणपुरुषोत्तमाय नमो नमः મંત્રપુષ્પાંજલિ સમર્પયામિ પરિક્રમા કરી હતી પછી પોતાના સ્થાન પર જતા त्वमेव माता च पिता त्वमेव त्वमेव दूत सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देवो નાથના નમસ્કાર સમર્પયામિ હવે દરેક પરિક્રમા કરી અને પોતાના સ્થાનો પર જતા રહેશે શ્રોતાગણ બધા પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જશે Shri